टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયકને પસાર કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે આ બિલ પસાર થયું છે। આરોગ્ય સંસ્થાઓની કામચલાઉ નોંધણી માટે તેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે। નોંધણીનો સમય 6 મહિના વધારી 12 સપ્ટેમ્બર 2025 સુધી કરવામાં આવ્યો। તો અગાઉ 12 માર્ચ 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું અને અત્યાર સુધીમાં કામચલાઉ નોંધણી માટે 27,000 અરજીઓ મળી છે। તો 20,000 જેટલી સંસ્થાઓની નોંધણી પૂર્ણ કરવામાં આવી છે। તો આ કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ તેમજ પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમ ઉપરાંત લેબોરેટરી અને તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ અને બેક્ટેરિયોલોજીકલ સાથે જીનેટિક અને રેડિયોલોજીકલ, કેમિકલ અને બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામાં આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। રાજ્યમાં કઈ હોસ્પિટલ કયા પ્રકારની સેવાઓ આપી રહી છે, હોસ્પિટલમાં કે પછી ક્લિનિકમાં કયા કયા પ્રકારની સુવિધાઓ, સાધનો અને કઈ સ્પેશિયાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરવાનો સરકારનો પ્રયાસ છે।